તો હેલો મારા મિત્રો, આપણે આજ જનતું ગામડે તાજ તમને બતાવશું આપણું ઘર. આપણા કારખાનાને અલવિદા કઈ નીકળી ગયા આપણે બસ સ્ટેન્ડ બાજુ. તો વચ્ચે બતાવી ગયું મને આ એક હાથવાળું પ્રાણી જ કીધું તમને બતાવી દો. ક્યાં ચડ્યું જોઈ લ્યો. પ્રાણી જોઈને પહોંચી ગયા આપણે રોડમાં થાય તે કઈ બસ નથી દેખાતી. ફાઇનલી સુખનો સૂરજ ઉગી ગયો, મળી ગયા આપણને બસ. પગમાંથી પગ ચડાઈને બેસી ગયા અને કાઢી લીધી ટિકિટ. હવે તાના ભાવ વધી ગયા, મોંઘું થઈ ગયું બધું. આ બાઈનો વ્યૂ જોઈ લ્યો બાકી હે ને. વ્યૂ જોતા જોતા ડ્રાઈવરે બોલે બાકા ચીકીને પહોંચી ગયા આપણે ગામડે. આજ કીધું મારું સ્વાગત કરવા અહીંયા લાઈન લાગી છે, પણ આજ કોઈ જાણતું નથી. પછી આપણે થઈ ગયા હાલતા, કીધું કોક માર્સ. અને પછી પહોંચી ગયા આપણે જૂના ઘરે. જોઈ લ્યો આ હે આપણા દાદા ને દાદી. આપણા દાદીએ બનાવ્યો ખાટો રગડા જેવો ચા. તમારે પીવો તમે ઘરે બનાવીને પી લેજો. પછી દાદાએ ઘડી જ્ઞાનની વાત ચાલુ. ઘડી જ્ઞાન પ્રાપ્ત કરી નીકળી ગયા આપણે આપણા ઘર બાજુ. હવે આપણા ઘરે માર્યું તું તાળું, ચાવી તો જરૂરી છે. ચાવી લઈને અત્યારે રસ્તામાં થાય કુતરા આપણું સ્વાગત કરવા હાથર ઉભા હતા. તો મિત્રો પહોંચી ગયા આપણે આપણા ઘરે. ખોલ નાખ્યું તાળું ને ગયા અંદર. લે આયા તો ખાટલો ઢારેલો. ઘણા ટાઈમ પછી આપણે આવતા રહ્યા આપણા ઘરે. ડેલી બંધ કરી સ્વાગત કરવા વાળા કુતરા કરીએ છીએ. તો મિત્રો જોઈ લ્યો આ છે આપણું ઘર. મિત્રો આપણે તમને અંદરનો રૂમ બતાવી દે. હાલો ગોત લીધી આપણે ચાવી. હલાય ફ્રીજ પડ્યું રે. જોઈ લો અંદર કઈ ખાવાનું છે. ફ્રીજ તો આખું ખાલી પડ્યું. મિત્રો રહ્યો આપણે અંદરનો રૂમ એ બતાવી દે. તો મિત્રો આ છે અંદરનો રૂમ. જોઈ લો. અહીંયા તો આપણા સ્વાગત માટે ખૂંચી પડી, પણ આપણે અત્યારે નથી બેવાનું. આ તો મને મારી કામની વસ્તુ મળી ગઈ. ઓલી વખતે ભૂલી ગયો, આજ વખતે લઈ જવું વાયરે. આજ મને બીજી કામની વસ્તુ ચડી ગઈ. હાલો પતંગ ચગાવો. હા લે, આપણા ઘરમાં તો હથિયારે છે ભાઈ. બાજુ તો આવતા નહીં, કારણ કે મને શોખ નથી. કોણ હે એ લોક? હવે આ તો અહીંયા મૂકી દઈને દડા બેટ છે નથી રમશું. હા લે, આ મને મારી જૂની ચોપડી મળી ગઈ. રે અક્ષર જોઈ લો. આ અક્ષર જોઈને મને શરમ આવી ગઈ. પણ હાવ એટલે ખરાબ નથી. જોઈ લો, મોતીના દાણા જેવા છે ને. આમાંથી એક ચોપડી મેં નહવાય છે. હજી ચાલુ કરવાનો વિચાર છે, પણ તૈયારી કેની કરવું એ ના સમજાતું હજી. તો મિત્રો કરી નાખજો આપણે ચેનલને લાઈક, શેર ને સબસ્ક્રાઈબ. તો બીજી વાર આપણે મળીએ.